હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજીમાં ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા, ભવ્ય રેલી યોજાઈ। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આજ રોજ ભાજપના તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ ઓડ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી। તમામ ઉમેદવારોએ પહેલા ભગવાન શામળિયાના દર્શન કર્યા બાદ ભવ્ય રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। રેલી દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બન્યું હતું। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી તાલુકાની અંદર આજે 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતના ફોર્મ અહીંયા શામળાજી ખાતે ભરવામાં આવ્યા છે અને આ જંગી બહુમતીથી અને આખા વિસ્તારના નાગરિકો આ રેલીમાં જોડાયા છે। લગભગ હું માનું છું ત્યાં સુધી 5 થી 6 હજાર જેટલી જનમેદની મારી સાથે છે અને એક મંત્રી તરીકે આશ્વસ્ત કરું કે આ ભીલોડા મત વિસ્તાર, શામળાજી તાલુકો અને 3 તાલુકાની અંદર અમે સખતમાં સખત બહુમતીથી અમે જીતવાના છીએ અને આખા વિધાનસભાની અંદર 58 તાલુકા પંચાયત છે અને 12 જિલ્લા પંચાયત છે। એ તમામે તમામ અમે એક સુરથી એક લડવાના છીએ અને તમામે તમામ અમે જીતવાના છીએ। એ આ એક મંત્રી તરીકે આહવાન કરું છું અને આ 58 અને 12 જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો માન્ય પ્રદેશ અધ્યક્ષને અર્પણ કરીશું, માન્ય મુખ્યમંત્રીજીને અર્પણ કરીશું અને માન્ય પ્રધાનમંત્રી મોદીજીને, માન્ય અમિત શાહજીને અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે એમના પણ આપ સાંભળ્યા ભગવાનને પ્રાર્થના કરી એમના પણ કૃપા વરસાવે કે વધારેમાં વધારે અમે આખા લીડ કેવી રીતે વધારેમાં વધારે થાય એ માટેના અમે પ્રયત્નો કરીશું। થેન્ક યુ, આભાર।